નમસ્કાર, હું છું માધુરી. વંડ્યા ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. 2025 બિહાર વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. બિહારમાં ચૂંટણી 2 તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કાનું મતદાન 6 નવેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 11 નવેમ્બરે થશે. મતગણતરી 14 નવેમ્બરે થશે, જે નક્કી કરશે કે બિહારમાં આગામી સરકાર કોણ બનાવશે. જેમ જેમ બિહાર વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવતી જાય છે, તેમ તેમ રાજકીય ગતિવિધિઓ પણ તેજ થઈ રહી છે. તમામ પક્ષો પોતાની જીત સુનિશ્ચિત કરવા અને મતદારોને આકર્ષવા માટે અવિરત પ્રચાર કરી રહ્યા છે. આને ધ્યાનમાં રાખીને બિહારમાં ભારતીય જનતા પાર્ટી પણ તૈયાર થઈ ગઈ છે. ભાજપના વૈચારિક રક્ષક રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પણ શાંતિથી રાજ્યમાં ભાજપની જીત સુનિશ્ચિત કરવા માટે કામ કરી રહ્યું છે. બિહારમાં નીતિશ કુમારની આગેવાની હેઠળના એનડીએ અને આરજેડીની આગેવાની હેઠળના ઇન્ડિયા એલાયન્સ વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી રહી છે. દરમિયાન પ્રશાંત કિશોરી નવી રચાયેલી જન સુરાજ પાર્ટીના આગમન સાથે અનેક વિધાનસભા મત વિસ્તારોમાં ત્રિકોણીય સ્પર્ધા જોવા મળી શકે છે. તેવી જ રીતે ભાજપ માટે પાયાના સ્તરે આરએસએસની ભૂમિકા પણ વધુ મહત્વની બની ગઈ છે. આરએસએસે ચૂંટણી પહેલા મતદારોને આકર્ષવા અને ભાજપ માટે સમર્થન મેળવવા માટે મિશન ત્રિશુલ નામનું એક ખાસ અભિયાન પણ શરૂ કર્યું છે. તો ચાલો જાણીએ કે આરએસએસનું મિશન ત્રિશુલ શું છે અને શું તે બિહાર ચૂંટણીમાં ગેમ ચેન્જર સાબિત થશે. ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર આ દરમિયાન આ વર્ષે ફેબ્રુઆરીમાં શરૂ થયું હતું આ અભિયાન અને આરએસએસના વરિષ્ઠ નેતાઓના નેતૃત્વ હેઠળ ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાનમાં 3 મુખ્ય મુદ્દાઓ છે. પહેલો, અસંતુષ્ટ મતદારોને ઓળખવા. આ અભિયાનનો પહેલો મુદ્દો એવા મતદારોને ઓળખવાનો છે જે વર્તમાન સરકાર અથવા વિપક્ષથી અસંતુષ્ટ છે. બીજો, મુખ્ય ચૂંટણી મુદ્દાઓ. જનતા માટે કયા મુદ્દાઓ સૌથી મહત્વપૂર્ણ છે અને કયા મુદ્દાઓ જાહેર મહત્વના હોવાની શક્યતા સૌથી વધુ છે તે સમજવું. ઉપરાંત કયા મુદ્દાઓ ભાજપાની તરફેણમાં કામ કરી શકે છે અને કયા તેને નુકસાન પહોંચાડી શકે છે તેનું વિશ્લેષણ કરવું. ભાજપના આંતરિક સૂત્રોના જણાવ્યા અનુસાર 20,000 થી વધુ આરએસએસ સ્વયંસેવકો જમીન પર કામ કરી રહ્યા છે અને દિવાળી પછી આ સંખ્યા વધવાની ધારણા છે. અન્ય સંલગ્ન સંગઠનો જેમ કે એબીવીપી, બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ અને મજદૂર સંઘ પણ પોતપોતાના વિસ્તારોમાં બેઠકોમાં અનેક ઝુંબેશ ચલાવી રહ્યા છે. ત્રીજા મુદ્દાની વાત કરીએ તો મજબૂત અને નબળા બૂથોની ઓળખ. સ્વયંસેવકો પહેલા મજબૂત અને નબળા બૂથો ઓળખે છે, પછી તેઓ મતદાર યાદીઓની સમીક્ષા કરે છે અને ખાતરી કરે છે કે ભાજપ સમર્થકો સામૂહિક રીતે મતદાન કરે. ચૂંટણીના દિવસે પણ આરએસએસ સ્વયંસેવકો સંપૂર્ણપણે સક્રિય રહે છે અને મતદાનને પ્રોત્સાહન આપવા માટે કાર્ય કરે છે. આ મુદ્દાઓ પછી આરએસએસની પાયાની વ્યૂહરચના અને વિધાનસભા ચૂંટણીઓ પર તેની થતી અસરની વાત કરીએ તો આરએસએસે અનેક રાજ્ય વિધાનસભા ચૂંટણીઓમાં ભાજપની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી છે. આરએસએસની પ્રાથમિક જવાબદારી જમીન પર છે, વાતાવરણ બનાવવું અને લોકોમાં જાગૃતિ લઈ આવી. આ તેની સૌથી મોટી તાકાત છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં યોજાયેલી દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આરએસએસ કાર્યકરોએ શાંતિથી મતદાર જાગૃતિ અભિયાન ચલાવ્યું. તેના પરિણામો બધા માટે સ્પષ્ટ છે. તેઓએ સ્વચ્છતા, પીવાનું પાણી, અયોગ્ય સંભાળ, પ્રદૂષણ અને યમુના નદી જેવા મુદ્દાઓ પર લોકો સાથે વાત કરી. આ અભિયાને લોકોને જોડ્યા અને 27 વર્ષ પછી દિલ્હીમાં ભાજપને સત્તામાં પાછા ફરવામાં મદદ કરી. હરિયાણા ચૂંટણીના આશ્ચર્યજનક પરિણામો પર નજર કરીએ તો 2025ની હરિયાણા ચૂંટણી દરમિયાન આરએસએસે નાના સામાજિક સંપર્ક કાર્યક્રમો પણ હાથ ધર્યા. તેમણે વિપક્ષના દાવાને નબળો પાડ્યો કે ભાજપ સરકાર બંધારણ બદલી શકે છે. આનાથી લોકોનો વિશ્વાસ વધ્યો અને ભાજપે ત્યાં આશ્ચર્યજનક જીત મેળવી. આરએસએસની શાંત રણનીતિ વિધાનસભા ચૂંટણીમાં ખૂબ અસરકારક રહી છે. મહારાષ્ટ્રની વાત કરીએ તો મહારાષ્ટ્રની ચૂંટણીમાં આરએસએસે 13 ખાસ ટીમો બનાવી. કેટલીકની વિપક્ષની રણનીતિ સમજવાનું કામ સોંપવામાં આવ્યું હતું, જ્યારે અન્યને પ્રતિભાવ તૈયાર કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. સજાગ રહો અભિયાન દ્વારા આરએસએસ ઘરે ઘરે જઈને લોકો સાથે વાત કરી હિન્દુત્વના મુદ્દાઓને સ્થાનિક સમસ્યાઓ સાથે જોડીને તેમને મુખ્ય ચૂંટણી એજન્ડા બનાવ્યા. એકંદરે આરએસએસની આ શાંત પણ અસરકારક જમીની રણનીતિ ભાજપને ઘણા રાજ્યોમાં જીતવામાં મદદ કરવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ છે અને આજ
જમીની રણનીતિની આધારે ભાજપને બિહારમાં પણ ઇતિહાસ રચવાની ઉમ્મીદ છે. વધુ માહિતી માટે આપ જોતા રહો વન ઇન્ડિયા ન્યૂઝ.